બીઝી વેલ્થ શેરિંગ નામની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી રોકાણકારોને તેના રોકાણ પર 1.3% રિટર્ન રોજના કમ્પાઉન્ડિંગ વ્યાજ સાથે 54 દિવસમાં 2 ગણું થઈ મળશે તેવી વાતો કરી લોકોને ઠગનાર ટોળકીની ઓફિસ પર સાયબર ક્રાઇમે દરોડા પાડી ત્યાંથી એકને ઝડપી પડ્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતનાઓ દ્વારા અપાયેલી સૂચનાને લઈ ડીસીપી વિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમે બમરોલી રોડ પર ભાટિયા કોમ્પ્લેક્સ ખાતે દરોડા પાડ્યા હતા, જ્યાં અંશ એન્ટરપ્રાઇઝની આડમાં બીજી વેલ્થ શેરિંગ કંપનીના નામે ટ્રેડિંગ કરી ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વધુ નફો આપવામાં આવશે તેવી લોભ લાલચ આપી લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરનારા ટોળકીના એક નીરજસિંહ ઘનશ્યામસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો હતો। તો ઝડપાયેલા આરોપી અન્ય આરોપીઓ અજયસિંહ ઉમાશંકર રાજપૂત અને અલાઉદ્દીન અને ઇમરાન વોરા અને સુપારા સેટિયા સાથે મળી લોકોને $100 રોકાણ કરવાથી 54 દિવસમાં નાણાં ડબલ કરવાની લાલચ આપી ઠગાઈ આચરતા હોવાની કબૂલાત કરી હતી। હાલ તો સાયબર ક્રાઇમે આરોપીની ઓફિસમાંથી મોબાઈલ, રોકડા રૂપિયા 3.71 લાખ તથા અન્ય મત્તા મળી 3.93 લાખથી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। सूरत शहर साइबर क्राइम सेल ने खानगी बातमी आधारे खबर पड़ी कि सोशियो सर्कल में भाटिया कॉम्प्लेक्स में एक दुकान चाले छे अंश एंटरप्राइजेसनी नामथी अने एनी आड़मां ए लोको एक बीजी वेल्थ शेरिंग नामनी कंपनी चलावे छे अने आ कंपनीमां ए लोको डीएसजी एक्सचेंज जे इंडियामां आरबीआई द्वारा ऑथराइज्ड के सेबी द्वारा ऑथराइज नहीं एवी एक स्टॉक एक्सचेंज के क्रिप्टो एक्सचेंज नामनी एक लोको खोटी लिंक बनावीने जे इन्वेस्टर्स छे एमने पासेथी रोकाण करावे छे अने इन्वेस्टर्सने एवो लालच आपवामां आवे छे कि तमे 300 થી 1000 સુધીનો અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને 54 દિવસમાં તમારો જે પૈસો છે એ ડબલ થઈ જશે। અને એ સિવાય જે આપણો જે આરોપીઓ છે અજયસિંહ અને નીરજસિંહ તો એ લોકોને દર રોકાણકારો જ્યારે ઇન્વેસ્ટ કરે તો ઇન્વેસ્ટમેન્ટના ઉપર 1.3%નું એ લોકોને પણ કમિશન મળતું હતું। એ રીતની એ લોકો એક મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ જેવી ચલાવતા હતા અને જેટલા પણ રોકડ રૂપિયા એ લોકોને મળતા હતા ઇન્વેસ્ટર્સ પાસેથી તો એ લોકો એક સુપારસ સેઠિયા કરીને બીજો આરોપી છે જે આ નાસ્તો કરતો છે હાલ તો એમને એ લોકો હવાલા મારફતે મોકલતા હતા। આ સિવાય જે અલાઉદ્દીન અને ઇમરાન કરીને બીજા બે આરોપીઓ છે જે હાલ પકડવામાં બાકી છે એ લોકો અજયસિંહ અને નીરજસિંહનું એ લોકોએ અકાઉન્ટ ખોલાવ્યું હતું અને એ લોકોએ એમને સુરતની જવાબદારી આપી હતી કે તમે સુરતમાં કોર્ડિનેટ કરશો અને એ રીતે એ આખી એક એ લોકો શોપમાં કસ્ટમર્સને ભેગા કરીને એવી રીતે એક ખોટી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ચલાવતા હતા। હું મતલબ પબ્લિકને નાગરિકોને અપીલ કરવા માગું છું કે અગર તમને કોઈ પણ એવી રીતની અનઓથોરાઇઝડ એક્સચેન્જ ખોટી લિંકો અગર મળે અને સામેવાળા તમને એક શું કહેવાય સસ્પિશિયસ લિંક આપે અને એમને કહે કે તમને અહીંયા ટ્રેડિંગ સિગ્નલ આપવામાં આવશે અને એ રીતે તમે ઇન્વેસ્ટ કરશો તો એવી વાતોમાં આવતા નથી। જે સેબી ઓથોરાઇઝડ બ્રોકર્સ હોય એમની મારફતે જ લીગલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે અને એ લોકો ખોટા નહીં હોતા। બીજા જે આવી લિંક એ લોકો મોકલે છે અને સંદિગ્ધ લાગે છે તો એ બધા મોટા ભાગે છેતરપિંડીના હોય છે અને આગળ જઈને તમે કદાચ 2-3 મહિના સુધી એ લોકો રિટર્ન આપશે અને પછી રિટર્ન આપવાનું બંધ કરી નાખશે અને તમારો આખો પૈસો લઈને પછી બહાર નાસી જશે અને તમને ત્યારે ખબર પડશે કે તમારી સાથે છેતરપિંડી થઈ ચૂકી છે।